હેલો, વેલકમ છે તમારું અમારા નવા બ્લોગમાં. તો અત્યારે વાગી ગયા છે બપોરના 12 અને હું જમવાનું બનાવું છું. આજે મારે બનાવવું છે સેવ ડુંગળીનું શાક. તો ડુંગળી મેં ચડવા મૂકી છે અને તીખી સેવ લાવી દીધી છે. તો તીખી સેવ બનાવી દઈશ, ડુંગળી અને સેવનું શાક. અને આ બંને જો અહીંયા રમે છે, મૈત્રી વાંચે છે અને જીવ એને હેરાન કરે છે. અને ફાઇનલી કૂલર લાવી દીધું છે, કારણ કે ગરમી બહુ લાગતી હતી તો કૂલર લાવી દીધું છે. અત્યારે લગભગ આજની ગરમી છે 36 થી 37 ડિગ્રી છે. વચ્ચે તો 42-43 ડિગ્રીએ પહોંચી ગઈ હતી. તો કૂલર તો અમે લાવી દીધું, કારણ કે ગરમીના લીધે છોકરીઓ બંને હેરાન થતી હતી, મૈત્રીજીનું. તો કૂલર અમે લાવી દીધું છે. તો હવે પહેલાં હું અહીંયા મેં ડુંગળી ચડવા મૂકી દીધી છે. હવે ડુંગળી ચડી જાય ને એટલે પછી છેલ્લા સેવ નાખી દઈશ અને લોટ બાંધી દઈશ. આજે મારે કપડાં ધોવાના પણ બાકી છે, તો છે ને શાક બનાવીને લોટ બાંધીને પહેલાં કપડાં ધોઈ કાઢીશ અને પછી છેલ્લા રોટલી કરી કાઢીશ. તો ફટાફટ કામ પતી જશે મારે. એમાં બંને જુઓ, કૂલર તો નાની સાઇઝનું જ લાવ્યા છીએ, કારણ કે અત્યારે ટેમ્પરરી વાપરવા માટે જ લાવ્યા છીએ. બંને જુઓ અહીંયા આજે રોજ કરતાં થોડી ગરમી ઓછી છે, પણ આજે વાદળ છે ને તો બાફ મારે છે બહુ. તો બંને અહીંયા ભણે છે, એ લોકોને ભણવા દઈએ અને હવે હું ફટાફટ જમવાનું બનાવી દઉં. અને જો કપડાં પણ પલાળીને મૂક્યા છે, તો કપડાં પણ ધોવાશે, તો ફટાફટ કપડાં પણ ધોઈ કાઢીશ. એટલે છેલ્લા ખાલી રોટલી બનાવવાનું રહે, તો ત્યાં સુધી એને પપ્પા પણ આવી જશે અને પછી અમે રોટલી બનાવી દઈશું. સીવાનું તો જો પડ્યું જ છે મારે, કારણ કે હું ગામડે ગઈ હતી 2-3 દિવસ માટે, તો સીવાનું પડ્યું છે. તો આજે હું બધું સીવીને જેનું છે એ લોકોને હું પાછું આપી દઈશ. મારે પણ 2-3 દિવસ પછી હવે છે ને જવું છે વડોદરા. જો શાક અહીંયા રેડી થઈ ગયું છે અને અહીંયા લોટ બાંધેલો છે. હવે ફટાફટ રોટલી કરી દઈશ. તો આ બંને જો અહીંયા ઝઘડવાનું બધું તો ચાલુ જ છે બે જણનું. તો હવે હું રોટલી કરી દઈશ, કારણ કે હમણાં ફોન આવી ગયો પપ્પા કે હું આવું છું જમવા માટે. હવે આની રોટલી બનાવી દઈશ ફટાફટ. હવે તો અહીંયા હું રોટલી બનાવતી હતી, ફટાફટ રોટલી કરતી હતી અને મૈત્રી અને જીનું બંને મસ્તી કરતા હતા. તો એ બેને બોલતી પણ હતી અને અહીંયા આગળ હું રોટલી મારી બનાવતી હતી. તો હવે રોટલી બની જાય એટલે બંનેને જમવાનું આપી દઈશ. અને બંનેનું તો હજુ ઝઘડવાનું ચાલુ જ છે, જુઓ તમે. અત્યારે હું છે ને કૂલરમાં પાણી ભરવા બેઠી છું, બપોરે ચાલુ કરવું છે માટે. તો જો અને અહીંયા જમવાનું કાઢીને રાખ્યું છે. તો હવે એના પપ્પા આવે એટલા બધા અમે જમી લઈશું. ત્યાં સુધી હું કૂલરમાં પાણી ભરી દઉં, આવે ત્યાં સુધીમાં. જીનું અડકતી ના હો. ઉપર આવ્યું, ઉપર લીટી આવી, પણ ઉપર લીટી આવે છે કે નહીં આવતી? આવે છે લીટી? હા, તો ધીમે ધીમે પાણી ભરો તો થોડી થોડી જ આવે કે? કેટલું? આખું ભરવાનું છે. કેટલું? કેટલી થઈ? થોડી એટલે કેટલી? જો હું મૈત્રી અહીંયા પાણીના બોટલ ભરીને મૂકે છે ને અત્યારે વાગી ગયા છે રાતના 8:30. તો મેં છે ને દહીંવાળી આપણે શું કહેવાય દૂધીનું શાક કર્યું છે, દહીંવાળું, અને મરચાં તળ્યા છે. હવે ખાલી રોટલી કરવાની બાકી છે, તો ફટાફટ રોટલી કરી દઈશ ને આ બંને જો પાણી ભરીને. તમે બે ફ્રીજ ખુલ્લું કરીને કેમ બેઠી છો? કેમ જગ્યા નથી? કઈ છે આ 3 બોટલ? આ બોટલ આમ બે પાછા કર અને અહીંયા મૂકી દે, બંધ કરી દે. તે બંને કરે છે ને જો ઘરમાં કેવું કરે. મૈત્રી, આ સેટી પરથી બધા રમકડા લઈ લે ચાલ ફટાફટ. મૈત્રીજીનું
બંને થઈને શેટી પરથી બધા લઈ લો, નીચે પણ જે ફરતા હોય ને બધા રમકડા લઈ લો. શું કીધું? ફટાફટ ભરી લો, હું રોટલી કરી દઉં. શું 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 બનાવ્યું? દૂધીનું શાક. એ દૂધીનું શાક છે, એમાં મરચાં છે, તીખા તીખા મરચાં છે. તો ફટાફટ હવે રોટલી કરી દઈશ. ના બંને રમશે અહીંયા. તો રોટલી પણ થઈ ગઈ છે. તો હવે હું જમવાનું બધું કાઢી દઉં, કારણ કે હવે એમનો પણ આવવાનો ટાઈમ થઈ ગયો છે. તો ફટાફટ બધું જમવાનું મૂકી દઉં નીચે. મૈત્રી ડીશો તું લઈ લે. ચાલ ડીશોના ગ્લાસ. જોજીનું અને મૈત્રી બંને નાહી લીધું છે અત્યારે ગરમીનું. હા હું કાઢી આપું છું. ચાલ કુલર ચાલુ કરવા દે, પછી કરી આપું છું. ગ્લાસો લઈ લે દીવ, ગ્લાસ લઈ લે ને પેલું એ પણ લઈ લે. તો આજનો બ્લોગ અહીંયા એન્ડ કરીશું. તો બધાને ગુડ નાઇટ, જય માતાજી. જેનું ગુડ નાઇટ, મૈત્રી ગુડ નાઇટ. ગુડ નાઇટ, જય માતાજી. તો આજનો વિડીયો તમને કેવો લાગ્યો લાઈક એન્ડ શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. કુલરના લીધે અવાજમાં થોડું ધૂળ આવતું હશે અંદર, પણ કુલર ચાલુ છે એટલે અત્યારે અવાજ થોડો એવો આવતો હશે. તો બધાને ગુડ નાઇટ, જય માતાજી. કાલે મળીશું ફરીથી નવા ફ્રેશ બ્લોગમાં. તો વિડીયો પર લાઈક એન્ડ શેર કરી દેના. જો મૈત્રી પણ કહે છે, જીનું પણ કહે છે લાઈક એન્ડ શેર કરી દેજો.